અમુક હમ વિદ્યાર્થી એવી ભૂલ કરવાના કે ઇંગ્લિશ વ્યાકરણ છોડી દેવાના કે 10 માર્કનું જ છે ને એટલે મારા કઈક બહુ હમ કામનું નથી. તો એ ભૂલ કેટલી ભારે પડી શકે. અને જો મારે ઇંગ્લિશ વ્યાકરણ કરવું હોય અને મારી હમ ઇંગ્લિશ એટલું સારું નથી, તો હમ મારે કયા વિભાગ પર ધ્યાન આપવું જોઈએ? હમ હવે જો આ તમે આ એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછો છો ને અત્યારે, કારણ કે મારા અત્યારે જે બેચમાં સ્ટુડન્ટ આવે છે એમના માંથી બી આ મગજમાં ચાલતું હોય અને ઘણા લોકો આમાં થાય કેવું 10 બધા એના વિભાગ મૂકેલા છે. હવે વિદ્યાર્થી શું કરે છે ભાઈ, ઇંગ્લિશ 10 માર્કનું એને એક કામ કરે ગોળી મારીએ, બીજું જોડ્યા. પણ એ ઇંગ્લિશ બી છોડી દેવાનું, જીકે 20 માર્કનું એ છોડવાનું, તો અલ્ટિમેટલી ખાસું બધું છોડી દેતો હોય છે. હકીકતમાં કરવાનું શું હોય? હવે તમે એક બાબત વિચારો કે જે લોકો નોર્મલી રહી જતા હોય છે ને પરીક્ષામાં, એ 0.50, 1, 2, 3 માર્ક્સ માટે રહી જતા હોય, બરાબર છે એકદમ. હવે જે વસ્તુ નોર્મલી બધા લોકોને આવડવાની જ, એ તો તમને બી સરળતાથી મેનેજ થઈ જ જવાનું છે. પણ મેઇન કોમ્પિટિશન તો જેમાં તમે તકલીફ પડવાની એ જ રહેવાની ને. તો જે અત્યારે ઇંગ્લિશ મેનેજ કરી શકશે, મેથ્સ મેનેજ કરી શકવાનો, કમ્પ્યુટરમાં વધુ માર્ક્સ લાવશે, એવું જે મેનેજ કરી શકો ને, જે બધાને તકલીફ પડવાની, તો એનું ઓટોમેટિક માર્કિંગ વધી જવાનું. પણ એના માટે તમે શું કરો? 10 માર્ક્સ માટે આખું ઇંગ્લિશ તો કરવા થોડું જવાય, થશે બી નહીં. કારણ કે નોર્મલી કંડક્ટરની તૈયારી કરતા સ્ટુડન્ટનું એક એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ થોડું વીક હોય. તો તમે શું કરો ઇંગ્લિશમાં? આપણે નોર્મલી ભાઈ લેટર શું હોય, પાર્ટ્સ ઓફ સ્પીચ આર્ટ શું હોય, નાઉન એડજેક્ટિવ વર્બ શું હોય, ટેન્સ કોને કહેવાય, એવી બેઝિક સમજ મેળવશો ને, તો આમના ક્વેશ્ચન નોર્મલ જ પૂછાતા હોય છે. કે સમજો આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટાસ્ક, આવું પૂછ્યું હોય અને નીચે શું લખી દે કે ભાઈ આમાં સહાયક ક્રિયાપદ કયું, તો બસ એને ખાલી હેવ જોવાનું છે. અથવા એવું મૂકે ભાઈ આઈ હેવ ખાલી જગ્યા ધીસ ટાસ્ક, અને નીચે ઓપ્શન આપે કમ્પ્લીટેડ, કમ્પ્લીટિંગ, કમ્પ્લીટ, કમ્પ્લીટ્સ. તો એને એટલી જ સમજ મેળવવાનું ભાઈ પૂર્ણ કાળ હોય ને તો એમાં હેઝ, હેવ, હેડ આવવું જોઈએ. આટલું સાદું કરી દેશે ને તો એને એટલીસ્ટ 10 માંથી 5, 6, 7 માર્ક્સ કવર થઈ જશે. અને વોકેબ પોર્શન કરવા માટે શું જવાનું? વોકેબ તો તમે ઇંગ્લિશ વાંચન વાળા હોય તો વોકેબ સરળતાથી યાદ રહે. રોજ 5-5 એવું જનરલી કામ લાગશે નહીં. તો વોકેબ માટે તમે ગોળી મારો એમ. પણ ગ્રામર જે બેઝિક પોર્શન થતો હોય, ટેન્સ થયા, એક્ટિવ પેસિવ થયું, નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થયું, આર્ટિકલ થયો, તો આટલી સમજ અને પાર્ટ્સ ઓફ સ્પીચ થયા. એમાં પ્રેપોઝિશન કન્જક્શન નહીં કરો તો ચાલશે, પણ એટલું મેનેજ કરો તમે એમ. તો આવી રીતે કરે. સમજો કંડક્ટરની તૈયારી કરતો સ્ટુડન્ટ એવું લાગતું હોય ભાઈ મારું લેવલ થોડું સારું છે, તો પછી તમે પ્રેપોઝિશન કન્જક્શન કરવા માટે જાઓ. કારણ કે નોર્મલી કેવું થાય, હવે તમે વિચારો કંડક્ટરમાં 100 માર્ક્સમાંથી મેરિટ અટક્યું 60, ઓકે 60. તો 60 વાળો લેવાઈ જવાનો ને, પરીક્ષા આવી જવાનું, એનું પાસ થઈ જવાનું. હવે જેના જે ટોપર સ્ટુડન્ટ હોય એના તો કેટલા માર્ક્સ હશે? 75, 78, 80 જ રહેવાના ને. તો જે આમ તૈયારી સારી હોશિયાર ગણાય એ 80-85 માં રમવાનું. પણ પેલો એટલીસ્ટ પાસ તો થઈ જશે ને એમ. તો આવી રીતે સ્પેક્ટ્રમ બનાવી તૈયારી કરો અને એ રીતે આગળ વધતા જાઓ. તો ઇંગ્લિશ પાણી છોડાય નહીં, ઇંગ્લિશ કરવું પડશે. બેઝિક ઇંગ્લિશ જે ગ્રામર છે એના પર ફોકસ કરવું જોઈએ.